સદગુરુ નિરાત મહારાજનો જય. સદગુરુ સદારામ બાપાનો જય. ધન્યવાદ. આજે ભક્ત શ્રી દેસળજી તથા એમના પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું, ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને એમાં એમના સદગુરુ મહારાજ શ્રી પૂજ્ય ગણેશ રામજી મહારાજની પધરામણી કરી. સાથે સાથે ચમનરામ મહારાજ તથા કપિલાબા મહારાજ તથા માચમરામ મહારાજ તથા તમામ ભક્તજનો, પ્રેમી સજ્જનો, વિશેષ તો મહારાજે અમને કીધું કે આપણે કંઈક લઈને જવાનું છે. મેં કંઈક લેવા માટે જ આપણે મનુષ્યનો જન્મ મળ્યો હોય તો કંઈક લેવા માટે જ મળ્યો છે. મનુષ્ય જન્મ મફત નહીં મળ્યો. કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. હેત કરી હરિના ભજ્યા તને લાખો વાર ધિક્કાર. કરોડો જન્મનું પુણ્ય જમા થયું. એ પુણ્ય જમા થયું અને એના પ્રતાપથી આ મનુષ્યનો જન્મ મળ્યો, મફત નથી મળ્યો. જેમ કે ઝાડ થાય ને, ઝાડ તો ઝાડનો સોયલો કોમ આવે, એનું ફળ કોમ આવે અને જો કાપો તો એના લાકડા પણ કોમમાં આવે. એમ ગાય ભેંસ થાય તો દૂધ આલે, ખાતર આલે અને મરી જાય તો ચોબડું પણ એનું કોમમાં આવે અને એના હાડકાનો અત્યારે યુરિયા ખાતર થાય. એટલે કોઈ પણ આ બધું પુણ્ય ભેળું થયું થોડું થોડું અને પુણ્ય જમા થયું અને પુણ્યનો પ્રતાપ આપણે પુણ્ય વધી ગયું એટલે મનુષ્ય જન્મ મળ્યો. હવે મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો, આત્માની ઓળખાણ કરવા માટે જ મળ્યો અને ભગવાનના દર્શન કરવા માટે જ આ જન્મ મળ્યો છે. એનો મુખ્ય હેતુ ભગવાને આપણને એક વખત મોકો આલ્યો છે, સમય આલ્યો છે. એક વખત કે અમે એક વખત જ મોકો મળે આપણને. જીવનમાં પૈસા કમાવા હોય તો એક વખત જ મોકો મળે. આપણે ભજન કરવું હોય તો એક જ વખત મોકો મળે અને જે કાર્ય કરવું હોય એમાં એક મોકો મળે આપણને. અને એમ આપણને મનુષ્યનો જન્મનો મોકો મળ્યો છે એટલે આમાં તમારે જે કરવું હોય તમે કરી શકો. એક લોકગીત છે, બહુ બધાને વાભળ્યું છે. જો બન્યું આજે આયું ન કાલ જાશે, જો બન્યું કાલે જાતું રહેશે. જો બનિયાને પાઘડીના ઓટામાં રાખો, જો બન્યું કાલે જાતું રહેશે. જો બનિયાને પગની પાનીમાં રાખો, જો બન્યું કાલે જાતું રહેશે. આ જોબનિયું જે આવ્યું છે એ કાલ જાતું રહેશે. આપણને એવું લાગે છે કે હજુ તો અમે નાના છે, હજુ તો અમે મોટા નથી થયા, હજી તો અમે મોટિયાર છે, પણ ગડપણ ચાર આવે છે ને કોઈ ખબર પડતી નથી. અમને એમ લાગતું હતું કે હજુથી વાર છે પણ હાઈટ ઉપર હેડવા માટે ખબર ના પડી અને જતું રહ્યું. હવે આ જોબનિયાને પાઘડીના વટામાં રાખો. પાઘડીના વટામાં એટલે કે તમારું જીવન એવું જીવો કે લોકો યાદ કરે. તમારું જીવન એવું જ હોવું જોઈએ કે તમારી આબરૂ, તમારી પ્રતિષ્ઠા, ફોટો એટલે પ્રતિષ્ઠા, આપણી કિંમત થવી જોઈએ. મનુષ્યનો જન્મ મળ્યો છે તો આપણી કિંમત થવી જોઈએ. પેલો એકલા ઓટાની વાત કરી નથી. એટલે પાઘડીની વાત આવી એટલે આપણા મહાન પુરુષ મહારાણા પ્રતાપ થઈ ગયા. અને મહારાણા પ્રતાપને એક વખત યુદ્ધ થયું બાદશાહ હાથે ભયંકર અને એમાં બધા પૈસા વપરાઈ ગયા અને હવે હારવા જેવું હતું, હારી જાય એવું હતું. એટલે કે આટલું બધું યુદ્ધ થયું છે અને હવે જો હું વધારે લડવા જ આવ્યો અને કદાચ આપણા બધા સૈનિકો મરી જાય એના કરતા હું જંગલમાં જતો. એટલે જંગલમાં જતા રહ્યા બધા સૈનિકો લઈને અને પાછળ એક જે ઘણા દાડા થયા એટલે એમના કવિરાજ હતા ને, જે કવિરાજ, એ કવિ બારોટથી કવિરાજ, એમને થયું કે હું દર્શન કરી આવું મહારાજના. એટલે મહારાજના દર્શન કરવા જંગલોમાં મહારાજ હતા તો જંગલમાં દર્શન કરવા ગયા. એટલે મહારાજે કીધું કે કવિરાજ તમે ભલે આયા પણ હું અત્યારે તમને કોઈ આલી કોઈ એમ નથી.
તમને આલવાની મારી એટલી બધી શક્તિ છે નહીં. એટલે કવિરાજે કીધું કે મહારાજ બાપા તમારા દર્શન કરવા આવ્યો છું. તમે એટલું બધું આલ્યું છે મને કે મારે 3 પેઢીઓ સુધી થઈ રહે એમ નથી. એટલે તમારા દર્શન ઘણા ડોલ્યા છે અને તમારા દર્શન અર્થે હું આવ્યો છું. હું લેવા નથી આવ્યો. પરંતુ ભગવાન જેવો પુરુષ હોય અને એના આપણે દર્શન ના કરીએ તો અમે ગુણ ખાયા કહેવરાઈએ. અને આપણે જો મનુષ્યનો જન્મ મળ્યો હોય અને આપણે ભગવાનના દર્શન ના કરીએ તો આપણે ગુણ ખાયા કહેવરાઈએ. કારણ કે મનુષ્યનો જન્મ ભગવાનના દર્શન કરવા માટે જ છે. મહારાણા પ્રતાપે કીધું કે હવે તમે આયા છો એટલે ખાલી હાથે તમને નહીં જવા દો. તમને કોક તો હું આપીશ જ. એટલે બીજું કોઈ નતું, પણ માથાની પાઘડી હતી ને એ પાઘડી કવિરાજના માથામાં પહેરાઈ દીધી. હવે પાઘડી પહેરાઈ એટલે કવિ તો બધે જાય, ગમે ત્યાં જઈ શકે. હોના દુશ્મન જે બાદશાહ હતો એ બાદશાહના દરબારમાં જા એટલે ખૂબ ગુણગાન ગાયા. કવિરાજે ખૂબ ગુણગાન ગાયા, પણ માથું ના નમાવે. આ કવિ છે ને માથું નમાવે. આમ શું છે, પેલા રાજ દરબારમાં જો એટલે માથું નેથું કર્યો, આમ કરીને નેથું પેલો માથું ના નમાવે, ગુણ ગા ગા કરે. એટલે બાદશાહે પૂછ્યું કે કવિરાજ તમે ગુણગાન હારા કહો છો, વાતો સારી કરો છો, પરંતુ માથું કેમ નહીં નમાવતા? કે મહારાજ આ જૂઠું નહીં બોલું. મારા જે મહારાજા છે એ મહારાણા હું તો નમી છું, હું તો લોબો થઈ છું. મારે તમારા પગમ પડવામાં મને કોઈ વાંધો નથી. પણ તમને જે નમ્યો નથી આજ સુધી, તમને જે નમો નથી એની મારા માથા ઉપર પાઘડી છે અને એ પાઘડીની લાજ ના જાય એટલા માટે હું નથી નમતો. આ પાઘડીની લાજ ના જાય ને એટલા માટે હું નમતો નથી. એટલે આ પાઘડીની લાજ આવી જોઈએ. આ પાઘડીનું જીવન મળ્યું છે અને એ જીવનની લાજ ના જ આવી જોઈએ. એ લાજ રાખી ક્યારે કહેવાય કે જ્યારે આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરીએ. આપણને કોઈક 1000 રૂપિયા આલે તો એનો ગુણ ભૂલતા નથી. જિંદગીભર આપણો કાઠું આવેલું હોય, ખરાબ પરિસ્થિતિ હોય અને ખૂબ એવી પોઝિશન હોય અને એ સમયે કોઈક આપણને 1000 રૂપિયા આલે તો એનો ગુણ આપણે જિંદગીભર ભૂલ ના. એમ ભગવાને તો આ મોટું આપી દીધું છે તન, આ શરીર આપી દીધું છે. સરસ ઓખે જોઈ શકીએ છીએ, કાનથી સાંભળી શકીએ છીએ. અને આવું તમે એક માણસ હતો એટલે એના જીવનમાં એને લગભગ કરોડ રૂપિયા કમાણો, કરોડ રૂપિયા કમાણો, આખી જિંદગીમાં કરોડ રૂપિયા કમાણો. હવે જ્યારે અંત આવ્યો ને અંત, ત્યારે એને કીધું ડોક્ટરને કે કદાચ 2 દિવસ વધતા હોય તો હું તમને મારી જે કમાયેલી મિલકત છે એમાંથી 4થા ભાગની મિલકત તમને આપી દઉં. એટલે ડોક્ટર કે એ મારા હાથની વાત, હું તો દુઃખ મટાડવાની દવા કરું પણ મૃત્યુ એ મારા હાથની વાત નથી. એ દાડો વધારવો એ મારા હાથની, હું તો દવા કરું, પણ જે દાડો વધારવો ઘટાડવો એ તો પરમાત્માના હાથની વાત છે. કે કદાચ આખી બધી મિલકત આલી ગયો ને તો હું 1 મિનિટ પણ વધારી શકું નહીં. તો એક વિચાર કર કે આખી જિંદગીની જે કમાણી છે એ એક આખા જિંદગીમાં કમાણી કરી હોય, કરોડ રૂપિયા કમાણો હોય તો 1 મિનિટ પણ એના તોલે આવતી. વિચાર કરો કે અબજો રૂપિયા હોય તો 1 મિનિટના તોલે પણ આવતો નથી. અબજો રૂપિયા ખર્ચો તો આપણને 1 મિનિટ મળે, એક પલ પણ મળે? તો અબજો રૂપિયાના તોલે 1 મિનિટ આવતી નથી. તો આપણું આ જીવન છે એની કિંમત તમે ગણો કેટલી મોટી છે. આ કિંમત ઘણી મોટી છે અને એ કિંમત અમોલ કીધી, અનમોલ કીધી. એની કોઈ કિંમત એવું તમને સાધન મળ્યું છે એટલે વારે ઘડીએ મળવાનું નથી. એટલે વારંવાર આ એક ફેરો જ મળ્યો છે. એટલે કીધું કે આ તમે આ જોબનિયાને પગની પોનીમાં રાખો, પગની પોનીમાં રાખો. જોબનિયું આજે આવ્યું કાલ જાતું રહેશે. એટલે પગની પોનીમાં રાખવાનો અર્થ થાય કે તમે હારા કોમમાં જો, પરમાત્માનું દર્શન કરવા જો, ભજનમાં જો, પછી સારું કાર્ય થતું હોય અહીંયા જો, પણ અવળી જગ્યાએ જતા નહીં. એ પગની પોનીમાં રાખ્યું કહેવરાય. પીઠે જવાનું હોય એ પગની પોનીમાં રાખ્યું કહેવરાય નહીં. અવળી જગ્યાએ જવાનું હોય અને પગની પોનીમાં જોબનિયું રાખ્યું કહેવરાય નહીં. એટલે જોબનિયાને હાથની હથેળીમાં રાખો. જોબનિયું આજે આવ્યું કાલે જાશે. હાથની હથેળી એટલે આપણે જે કમાઈએ છે
કમાણી કરવી જ પડશે, અને કમાણી કરશો તો જ આ જીવન ચાલશે, એ સિવાય ચાલશે નહીં. અને એ કમાણી સારા માર્ગે વાપરવી જોઈએ, એ માર્ગે વાપરવી જોઈએ નહીં. એક ખાસ વિનંતી, તમને કડવી લાગે એવી વાત કરું હું, કડવી લાગશે બધાને, લાગે છે બધે. આપણે આ ભજન શા માટે રાખીએ છીએ? વ્યસન મુક્ત કરવા માટે. એક તો પહેલો મુદ્દો. બીજો મોટો, ભગવાનના દર્શન કરવાનો જે રસ્તો છે એ ભજનમાંથી મળે છે. બીજું કે સંસ્કારો આપણે ભજનમાંથી મળે છે. અને આપણે જો આ ભજનમાં 3 કલાકનો ટાઈમ હોય અને 3 કલાક વ્યસન વગર ના રહી કે તો આપણે બીજું શું કરી કે? તો મનના ગુલામ છો તમે, મનના ગુલામ છો. મન કેમ કે મન કે મારે બીડી પીવી છે તો ઘણી વાર તમે બીડી વગર રહી નહીં કહેતા, તો પછી મનના ગુલામ કે તમે, તમારું ગુલામ મન છે, મનના ગુલામ. એટલે મન કેમ ના કરવું? ન કે મન તો ઊંધા પાટે ચડાવે. મન લોભી, મન લાલચુ, મન ચંચળ ને ચોર, મન કા વાદે ચડો તો પછી ખાશો જમનો માર. એટલે મન માર ખવડાવે. આપણા વદરા જેવું છે. આપણે દ્રષ્ટોન મહારાજે પહેલું કહેતા, દ્રષ્ટોન કે એક પેલા બેન હતી અને મોકડું પાડેલું હતું. મોકડું, હવે મોકડું વિચિત્ર હોય, અળવિતરું હોય. એટલે આ ભાઈ જયારે પોણી ભરવા જાય ને, એને એક બકરીએ પાડેલી, બકરી મોકડું બે. એટલે આ ભાઈ જાય ને બારે, એટલે પેલું મોકડું છે ને ઝાડ આવીને ગાળીએ ઉતારે. ગાળીએ ઉતારીને જે દૂધનો મટક હોય ને, એ દૂધમાં તો પેલા દૂધ મેળવેલું હોય, એ મેળવેલું હોય એમાંથી દહીં ખાઈ જાય. અને પછી દહીં છે ને બકરીના મોઢે સોપડી અને ગાળીઓ હાથે વાળીને સોનું મોનું બેસી જાય. હવે પેલી આવે ને જયારે પાણી ભરીને, એટલે બકરીનું મોઢું એઠું જોવે, હજી ફરી વળે, જબર મારે બકરીને ભોખા કરાવે. હવે આ ખાય છે પેલું મોકડું અને માર ખાય છે બકરી. એટલે પેલી બીજા દાડે બે દોરડે બકરીને બોતે, મોકડા નહીં બતાવતી પણ બકરીને દોરડે બોતે. બે બોચ્યા, એક ખોખોળ બોચી અને એક બીજું દોરડું બોચ્યું. તો બીજા દાડે હારીજી ને પાણી ભરવા, એટલે પછી પેલી જોધરી પહેરેલી ખકડે થોડી. એટલે આ ના આપડાય એટલે હાર્યું કોમ ચાલુ કરે, ઉતારીને હેલી વેલી ખાઈને પાછું સોપડી અને પાછું બેહી જાય. એમને પેલી ભાઈ આવે ને ખખડે એટલે પાછું બેહી જાય. એટલે એવું સીધું થઈને બેહી જાય ને કે કદી આ તો ઊભું જ નહીં થયું હોય. અને બકરી પેલી ભાઈ ના આવતા ભાઈ કૂકવા કરવા મળે કે હવે મારું અહીં બન્યું, વળી મારે. બીજો અમારા મહારાજ જેવા જોયું કે આ બકરી ચમ માર કરે છે, તો એને તપાસ કરી તો હા તો વિચિત્ર તો મોકડું, ભોગ તો મોકડું મેળવી નોખે છે અને આ માર ખાય છે બકરી. એટલે એને બહેન કીધું કે તું ખબર રાખ, આ શું થાય છે? બકરીને તું રળી મારે છે, આ તો બીજું કરે છે. એટલે પેલું હતઈને ભાઈ જોયું તો પેલા મોકડે કોમ કાજ એનું આજુ કોમ ચાલુ કર્યું, મોકડે આજુ ચાલુ કર્યું. આ તો ભોગ મેળવી નોખે, આ બકરીને માર ખવડાવે છે. હવે ઓકે નો છે મોકડાનો ને, એટલે મન મોકડા જેવું છે. મન મોકડા જેવું છે, તમને લઈ જાય છે, તમને વ્યસન કરાવે છે. પણ અંજીસર કેને લેવા પડે? પછી શરીર ને. અને પછી ઓપરેશન કરવું પડે, શેરા મારવા હોય તો, અને કદાચ કુંબડો કે તો કોક થાય તો. અને આ શરીર ને નહીં જોવતું કોઈ. બીડીયું શરીર ને જોવતી નથી, દારૂ શરીર ને જોવતો નથી, કોઈ પણ વ્યસન શરીર ને નહીં જોવતું. આ જોવે છે બધું મનને. અને જો તમે મનના કીધે કરો છો તો તમે મનના ગુલામ છો. આત્મા રાજા છે, આત્મા છે ને એ રાજા છે ને આત્માથી આ બધું ચાલી રહ્યું છે. તમે હરો છો, ફરો છો, તમે બોલો છો, તમે કોમ કરો છો, એ બધું આત્મા વડે થાય છે. આત્મા ના હોય તો તમે કોઈ કરી શકો નહીં. અને મન તો એના નેસે છે, પ્રધાન મન છે, આત્મા રાજા છે. હવે પ્રધાન નું કે કરશે મેળા આવશે નહીં, તમારું ચાલવું જોઈએ ઘરમાં. પણ આ તો માથે સડી બેઠો છે ઘરમાં, પેલું ચાલવા જતું. આ માએ એટલી બધી વિચિત્ર થઈ ગઈ છે ને, એ ચાલવા જતું જ નથી. એક જણો કે મારા ઘરમાં તો હજી સુધી મારું જ ચાલે. મારે કોઈ તમારે ગમે બધાને તમારે છેલ્લે ઘેરથી કેમ કરવું પડે? તમારે ઘેરથી કે ને છેલ્લે તો એનું જ ચાલે. ગમે એટલો ઓના કરો ને તમે, પણ મૂસાળા રે મોટી મોટી મૂસો લઈને બેઠા, પણ છેલ્લી ઘડીએ તો એનું ચાલે. એટલે કે મારે તો મેં અત્યારે ઘરમાં સિંહ જ છું, હું સિંહ જેવો જ છું. હું અત્યારે હજી સુધી હું નમો નથી. એટલે કે તું સિંહ ચાર થાય છે કે દુર્ગા માથે સડી ગઈ સિંહ માથે. એટલે કે હું એ રીતનો સિંહ છું,
દુર્ગા માથે ચડી જાય, માર માથે ચડી જાય એટલે હું સિંહ જ કહેવરું ને. હે તો એક ભાઈ વળી કે મારે હું કોઈ એમ કરે, મારું કેવું જ મોને, કોઈ દાડો મને વિરોધ. પેલો બીજો ભાઈ મારા જ જેવો હોય તો કેમ ચાર મોને કે હું વાહન ગાવા બેહું તારે કે ડોલ લઈ આવે તો ડોલ લઈ આવે, કે તગારું લઈ આવે એટલે તો એનું ચાલે છે કાકાનું ચાલે. એમ જો તમારે મનનું ચાલતું હોય તો માયાનું ચાલતું હોય તો તમારું ચાલતું નથી. કીધું આ કર્મ તમે જેમાં કરશો એવો ફળ મળશે. આ શરીર ઘણું કિંમતી છે, શરીર હાસવજો, અને શરીર હાસવશો તો કોમ થાય. શરીર હાસવશો તો કર્મ કરી શકશો, ભજન કરી શકશો. એ શરીર આત્મા નથી, વાત 100% છે, પણ શરીર વગર કોઈ થતું નથી. અને કર્મ ગમે તાર આડું આવે ને આવે જ. આપણે ધૃતરાષ્ટ્ર પૂછ્યું કૃષ્ણ ભગવાનને, ધૃતરાષ્ટ્ર કે મારે આમ વધળો ચમ થયો, મને અંધાપો કેમ આવ્યો? એટલે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો કે 50 જન્મ પૂર્વે તમે પારધી હતા અને તમે હળગતી ઝાડ નોશી હતી અને 100 કબૂતર મારી નોશ્યો હતો. વધળ કરીને 100 કબૂતર મારી નોશ્યો હતો, પણ તમારું પુણ્ય જમા પડ્યું હતું એટલે આટલા દાડા વશમાં આવ્યું નહીં. હું દાખલો આલું કે આપણે ઘઉંની આપણે કોઠીઓ પહેલા રાખતા, તો કોઠીઓ હોય નેચે ઘઉં ભરેલા હોય અને ઉપર કોરી ભરેલી હોય, તો જેટલી ગળા ઘઉં આવે એટલી કોરી ના આવે ને. અને આપણને દેખાય શું ઉપર કોરી છે, આપણને દેખાય કોરી ને, આપણને દેખાય કોરી પણ નેચે ઘઉં પડેલા છે. એમ આપણા કર્મ હારા હોય ને એટલી ગળા તમે ગમે એટલા પૂર્ણ કરશો એટલી ગળા નડશે ને, પણ જીદાડે પૂરું થઈ જાય એક કી ઝાટકે પૂરું. એટલે કે તારા જે હારા કર્મ પૂરા થયા એટલે તને તું વધળો થયો અને તારા હોય 100 છોકરા કપાતર પાછા, 99 છોકરા તારા કપાતર પાછા. એટલે 2-4 લીટી ગઉં વગાડજો. સુણો સંતોની